સુરતના માંગરોળના વાંકલ ગામની ઘટના સમાપ્ત છે। સાંઈ મંદિરમાં બુકારીધારી તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। મોડી રાત્રે ચોરીના ઈરાદે બે બુકારીધારી તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હથિયાર સાથે મંદિરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો છે। મંદિર નજીક રહેતા સ્થાનિકની નજર પડતા અન્યને ઉડાડ્યા। સ્થાનિકો ભેગા થઈ જતા તસ્કરો જીવ લઈ ભાગ્યા। તસ્કરોની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। થોડા સમય પહેલા પણ બાઇકની ચોરી થઈ હતી। આ ઘટના કાલ રાતની છે। રાત્રે 2 વાગે મારા ફ્રેન્ડની બર્થડે હતી તો એને વિશ કરવા માટે મેં કોલ કર્યો હતો। ઘરમાં ડિસ્ટર્બ નહીં થાય તે માટે હું ટેરેસ પર ગયો હતો। ત્યારે મારા ફ્રેન્ડ જોડે વાત ચાલુ હતી ત્યારે મેં બે શંકાસ્પદ માણસોને આવતા અહીંયા જોયા હતા। એમના હાથોમાં પિસ્તોલ હથિયારો પણ હતા। એમણે મંદિરનો તાળો તોડવાનો બી પ્રયાસ કર્યો, એ લોકો એમાં નિષ્ફળ રહ્યા હતા। તો મેં આ ઘટના જોઈને મારા ફ્રેન્ડ સર્કલને કોલ કર્યો કે અહીંયા ચોરી થાય છે તો તમે લોકો આવો। એ લોકો આવે એ પહેલા બંને ભાગી ગયા હતા। માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સાંઈ મંદિર આવેલું છે, જ્યાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો। જે સ્થાનિક આપણી જોડે જેણે નજરે નિહાળ્યું છે તે આપણે તેની સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું અને ઘટના કઈ રીતના બની? મારું નામ સાગર પટેલ છે। હું રાત્રિના 2 વાગે મારા ફ્રેન્ડની બર્થડે હતી તો એને વિશ કરવા માટે કોલ કર્યો હતો। ઘરમાં ડિસ્ટર્બ નહીં થાય તે માટે હું ટેરેસ પર ગયો હતો। ત્યારે કોલ ચાલુ હતો, મારા ફ્રેન્ડ જોડે વાત ચાલુ હતી ત્યારે બે શંકાસ્પદ માણસોને મેં અહીંયા આવતા જોયા। એમના હાથોમાં તીક્ષ્ણ હથિયારો પણ હતા। એમણે મંદિરનો તાળો તોડવાનો પણ પ્રયાસ કર્યો પણ એ લોકો નિષ્ફળ રહ્યા હતા। આ ઘટનાની મને જાણ થતાં મેં મારા ફ્રેન્ડ્સ લોકોને કોલ કરીને બોલાવ્યા, એ લોકો આવે તે પહેલા બંને ચોરો ભાગી ગયા હતા। તમે સ્થાનિક વહીવટીતંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? અમે સ્થાનિક વહીવટતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે પેટ્રોલિયમ પોલીસ પેટ્રોલિયમની ગાડીઓના રાઉન્ડ વધારી દઈ, હોમગાર્ડોને પણ એલર્ટ કરે કે આ વસ્તુ પાછી નહીં થવી જોઈએ। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર જે પોલીસ પેટ્રોલિંગ અને નાઇટ પેટ્રોલિંગ વધારે એવી માંગ કરી રહ્યા છે। વિનોદ બેસુડિયા, KTV ન્યૂઝ, સુરત।